હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલ ગામી હીરોઝ ફેમિલી બ્લોગમાં. નાસ્તામાં છે વઘાર રોટલી, ગાંઠિયા અને 2 પરોઠા છે. છોકરાઓના બોર્નવિટા બની ગયા છે અને રાકેશ હવે ચા પીવા બેસી ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાકેશ ઓફિસ જાય છે. જય શ્રી કૃષ્ણ. આજ તો છોકરાઓને રજા છે, ઘરે છે. હું જઈશ યોગામાં. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ॐ मित्राय नमः. ॐ रवये नमः. ॐ सूर्याय नमः. ॐ भानवे नमः. ॐ खगाय नमः. ॐ विष्णे नमः. ॐ ॐ તો સારો એવો વરસાદ આવી રહ્યો છે. બહુ જ બફારો હતો. આ બાજુ થોડુંક ખુલ્લું કરી દીધું છે એટલે તુલસીને સરસ વરસાદનું પાણી મળે. જવાનું જ તારે નાવા? દોડા દોડી નથી કરવાની હો ભીનામાં. હા બ્રુ, ખોટી દોડા દોડી નથી કરવાની. ફૂલ રાજી થાય છે. વાગ્યા છે 11:30. તો હવે રોબોટ ચાલુ કરીશું. રોબોટને કમાન્ડ આપી દીધો છે. તો હવે ખાલી કચરો જ કાઢશે. અત્યારે મોપ કાઢી લીધું છે એટલે. જો તમે મોપ પોતું ફિટ ન કર્યું હોય તો આવી રીતના કાર્પેટ પર, ડોરમેટ પર પણ ચડી જાય છે ને સાફ કરી લે છે. આ બાજુ ખુલ્લું રાખ્યું છે, જે થોડું પાણી આવે એ. કેવો આવે નહીં? બધે આવે, આપણે જ નહોતો આવ્યો. ઓછો થઈ ગયો છે. બહુ નતો, પેલા બહુ આવ્યો. કેવો બફારો હતો. હું સાદો સાદો આમ જો આમનો હે ને એવું કર્યું તો શરીર સારું. તો હાલો હવે નાઈ લ્યો. ઓકે બેટા, માથું ધોઈ લેવાનું છે. તો નીરવાબેન નાઈ નીકળી ગયા છે. જો હાથે હાથે ગુજ કાઢે. જો હાથે હાથે કાઢે. નીરવા હાથે હાથે કાઢે ગુજ. નીરવાને આવા કામ કેમ ગમે એવું હે નીરવા? તો ફ્રેન્ડ્સ, આજે ભરેલા કારેલાનું શાક કર્યું છે અને આપણી થાળી બિલકુલ રેડી છે. રોટલી, ભરેલા કારેલા, શાક, ખીચડી, યલો ખીચડી છે અને કઢી. તો હવે આપણે દાદાને આપી દઈશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તો નીરવબેને જો ભગા કર્યા જો જર છી અરર વાળ બાર જો તો બટરફ્લાય કાઢી નાખ્યું છે. તું શું કરસ બેટા? ના ના પડાય એને. તું ઈ કરસ આ વધારાના કામ બેટા. જો મારા સોફામાં ડાઘા થયા ને તો ખીજાય સો હું. પ્લીઝ ધો, હાલો હેન્ડ વોશ કરો. ફ્રેન્ડ્સ 6 વાગ્યા છે. ટુવાલિયા લઈ લઈશું. બા દાદા હાટું ચા મૂકી દીધી છે. તો આવી રીતના ઇન્ડક્શનમાં માઇનસ કરી દીધું હોય ટેમ્પરેચર તો એની મેળે મેળે ઉપર નીચે થયા કરે અને આપણે ગળણીની પણ જરૂર ન પડે. જો છે ને ના વાટકામાં ને કપમાં રેગ્યુલરની જેમ ભરી લીધી છે. તો આ બાજુ શક્કરપારા બનાવી રહી છું. તમે જોઈ શકો છો નાની નાની સાઇઝના શક્કરપારા બનાવી રહી છું. છોકરાઓને દેખીને એમ થઈ જાય કે હાલો ખાઈ લઈ. હવે બધા હું ફ્રાય કરી લઈશ. તો આજની થાળી થઈ ગઈ છે. આજે સાદી થાળી છે. રોટલા, દૂધ અને ખીચડી. તો દાદાને આપી દઈશું. દાદાને શાક નથી ખાવું. જ્યારે રોટલા હોય ને ત્યારે લગભગ દાદા દૂધ ખાતા હોય છે. જય શ્રી કૃષ્ણ. અને બીજી થાળી આવી રીતના છે. રોટલી, બટેકાનું શાક ને ખીચડી. આ રાકેશની થાળી છે. નીરવાબેનની ડીશમાં ખીચડી છે. અને રૂહીબેનની થાળીમાં શું ખબર છે? શું રૂહી? લસણ મરચું રોટલો. તો હવે આ લસણ મરચું બનાવવા ગયા જો. એને આવી રીતના આ તેલ નથી આટલું બધું, પાણી છે એટલે બોરી બોરીને ખાય. ડીસડી હાલે ત્યાં રૂહીબેનની થાળી, રોટલો ને લસણ મરચાં. બેટા બધાનું ભાત ભાતનું આજ તો છે. હવે જમી લઈશું. રૂહીબેનને તરસ લાગી જો સીધી છાશ પહેલાં જ. બા કે ખાવું નથી પણ ધરાર ખીચડીને દૂધ ખવડાવું હે. જે બદામ મિલ્ક શેક લાવ્યા હતા, બદામ શેક એ હવે પી લઈશું. મા દાદાને છોકરાઓને દઈ દઈએ. અમે તો પી હે નીરવા શું કામ લાવી? યાદ છે તને? તારે ડિક્ટેશનમાં માર્ક આવ્યા હતા ને એટલે સારા માર્ક આવ્યા ને એટલે. તો ફ્રેન્ડ્સ મસ્ત મિલ્ક શેક પી લીધો. છોકરાએ વધાર્યો તો એ પીધો, નકર તમારે પીવાનો નહોતો. અને બા દાદા કે અમારે આટલું નહીં ખૂટે, જમીને બહુ સરસ જમ્યા છીએ. તો મેં કીધું લાવો. તો અમારે ગાંઠાકના નહોતા ગ્લાસ લીધા ને એના ભાગના અમારા ગાંઠાકના પોણા ગ્લાસ મારે રાકેશના આવ્યા. તો આ સાથે આપણો વ્લોગ પૂરો કરીશું. તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને મારા વ્લોગ પસંદ આવતા હશે. પસંદ આવતા હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ. તમારા સિટીમાં વરસાદ છે કે નહીં જરૂરથી કહેજો.